દર્શક મિત્રો અને ગુજરાત બ્રિગેડના સાથીદારો, એવું એક નક્કી કરેલું છે, માનસિક તૈયારી છે કે 15 જૂને અમદાવાદ શિફ્ટ થાવ અને સ્વાવલંબી ગુજરાતની ઝુંબેશ શરૂ કરતા પહેલાં, એટલે કે રાજકીય અને વહીવટી પરિવર્તન માટે જે ઝુંબેશ શરૂ કરવી છે અને એટલીસ્ટ 15 જુલાઈ પછીથી એના માટે સંપૂર્ણ ફિઝિકલી તૈયાર થઈ જાઓ, એવું બધું જ જામનગરમાં બોડી સર્વિસ કરીને ત્યાં આવું છું. એટલે એક જોમ અને જુસ્સાથી કાર્ય ઉપાડી શકાય. દાંતની પણ થોડી તકલીફ હતી. ત્યાર પહેલાં વાત કરી દઉં કે જામનગરમાં શાલિગ્રામ નામની મલ્ટી હોસ્પિટલ છે. શાલિગ્રામ કે જેના ડૉક્ટરો છે, ઓફકોર્સ મારા મિત્રો છે એટલે એના વખાણ નથી કરતો, પણ હકીકતના વખાણ કરું છું. એમાં ડૉક્ટર આનંદ સાહેબ થાનકી, જે મેડિસિનના ચીફ ઓફિસર છે, અને ન્યુરોસર્જન એટલે મગજ અને કરોડરજ્જુ એના નિષ્ણાત પાવન સાહેબ વસોયા છે. બંને યંગ છે, હાર્ડલી 35 વર્ષની ઉંમરના છે, પણ એના કાર્યમાં કદાચ બહુ સિનિયર સિવિલ સર્જન જેટલી જ એ પોતાની કાર્યક્ષમતા ધરાવે છે. અને યંગ લાઈફમાં એમણે મોડર્ન ટેકનોલોજીનો જે અભ્યાસ કર્યો, એ અભ્યાસ કદાચ સિનિયર સર્જનો કરતાં પણ સારો ઉપયોગી નીવડે છે. એવી બંનેની ટીમની નિગરાની નીચે 1.5 મહિના પહેલાં મારા મિસિસનું મણકાનું ઓપરેશન કરાવ્યું હતું, જેમાં સામાન્ય રીતે 4થા અને 5મા અને 6ઠ્ઠા મણકાની તકલીફ હોય છે. નસ દબાય છે, પગનો અસહ્ય દુખાવો રહે છે, પ્રોપર ચાલી શકાતું નથી, એવી એક પરિસ્થિતિ હોય છે. અને લગભગ ઘણા ખરાના કુટુંબમાં સિનિયર સિટીઝનોને આ તકલીફ રહે છે. હવે તો માવા અને તમાકુના મસાલાથી 40-45 વર્ષથી આ તકલીફો ઊભી થાય છે. એટલે કે લોકો શિવજીની માફક ઝેર પીવે છે, પણ શિવજીની માફક ઝેર પચાવી શકતા નથી, પરિણામે શરીર ખલાસ થતું જાય છે. એમાંથી આપણે નવી પેઢીને ઉગાડવી પણ છે. પણ અમારી કક્ષાએ, એટલે એજ ઓફ 82, 82 વર્ષની ઉંમરે આ બધા ઘસારો એક સામાન્ય હોય છે. પણ એ ઘસારામાંથી દૂર થવું છે, એક યંગ પર્સનના જુસ્સાથી આ કામગીરી ઉપાડવી છે, માટે તમામ બોડી સર્વિસ માટે જામનગર પૂરું કરીને આવું છું. દાંતની તકલીફ છે એ પણ અહીંયા પાયલબેન કરીને છે ડેન્ટિસ્ટ, અને એમની પાસે પણ જે અત્યારે ખાડો દેખાય છે, હવે પછીના વિડીયોમાં નહીં દેખાય. અને અહીંનું મેનેજમેન્ટ જામનગરના પ્રખ્યાત એડવોકેટ દિનેશ વિરાણી સાહેબ છે, એમના સનનું છે વિરાણીભાઈનું, કેયુર વિરાણી લગભગ નામ છે, કેવિન વિરાણી નામ છે. એટલે 3ની ટીમ છે. કેવિન વિરાણી એ આખું મેનેજમેન્ટ સંભાળે છે. થાનકી સાહેબ સિનિયર મોસ્ટ હોસ્પિટલમાં ડૉક્ટર છે, એટલે કે MD મેડિસિનના સ્પેશિયાલિસ્ટ છે. અને મેં તમને વાત કરી એ પ્રમાણે પાવન થાનકી સાહેબ યુરોસર્જન એટલે મણકાના અને મગજના સ્પેશિયાલિસ્ટ છે. યંગ લાઈફમાં એમણે બેંગ્લોરમાં ખૂબ જ સારો અનુભવ મેળવી અને આવ્યા છે. આ બંને ડૉક્ટરો મેટ્રોપોલિટન અમદાવાદ જેવી હોસ્પિટલને લાયક ડૉક્ટરો છે, છતાં બંનેના વતનો જામનગર હોવાથી જામનગરના લોકો માટે રહેવાનું પસંદ કર્યું છે. અને વિરાણી સાહેબ આ બધા મિત્રોએ ભેગા મળી અને અહીંયા હોસ્પિટલ, જે શાલિગ્રામ મલ્ટીપ્લિટ હોસ્પિટલ એણે શરૂ કરી છે, જેમાં તમામ પ્રકારની મલ્ટી સ્પેશિયાલિટી એટલે તમામ પ્રકારની અહીંયા વ્યવસ્થા રાખી છે. અને અદ્યતન ઓપરેશન થિયેટર પણ રાખ્યું છે. પ્રથમ દિવસે ગઈકાલે જ સવારે દાખલ થયો, મણકાનું ઓપરેશન કરાવ્યું. ઓપરેશનમાં આખી જ રગ દબાઈ ગઈ, ખૂબ મુસાફરી કરી એની અસર થઈ હતી. આ જ રીતે કોરોના સમયે પણ જે વીજળીના થાંભલાઓના વિરોધ માટે ખૂબ જ ફેર્યો હતો, અને છેલ્લે ધાંગધ્રાથી આવ્યા પછીથી
એની મિટિંગ એટેન્ડ કર્યા પછી કોરોનામાં સપડાઈ ગયો હતો અને અમદાવાદની પ્રખ્યાત હોસ્પિટલ ત્યાં મેં ટ્રીટમેન્ટ લીધી અને એ ટ્રીટમેન્ટ પછીથી રિકવરી આવી અને કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ રહી નહોતી. એ સિમ્સ હોસ્પિટલ હતી. સિમ્સ અમદાવાદની સારામાં સારી સિમ્સ હોસ્પિટલમાં. ઓફકોર્સ જેવી હોસ્પિટલ એવો ખર્ચો પણ હોય છે, પણ અહીંની હોસ્પિટલ સિમ્સ કક્ષાની જ જામનગરની હોસ્પિટલ મળી છે. મિત્રો છે એટલે થોડીક રાહત પણ આપી છે મને, કારણ કે એમને ખ્યાલ છે કે માત્ર હવે મારા પછીનું જીવન મેં ગુજરાતના ખેડૂતો અને મધ્યમ વર્ગ પાછળ અર્પણ કર્યું છે અને જ્યાં સુધી રાજકીય પરિવર્તન ન થાય અને વહીવટી પરિવર્તન ન થાય ત્યાં સુધી મારી ઝુંબેશ સતત ચાલુ રહેવાની છે. એટલે એમણે મને ખૂબ જ કન્સેશન પણ આપ્યું છે, એમ કહું તો ચાલે વ્યક્તિગત રીતે. અને અહીંનો સ્ટાફ એટલો જ માયાળુ છે કે ઘણી હોસ્પિટલમાં હોય છે, નામ નથી પાડતો, પણ જેટલા મારા અનુભવો છે એ પૈકી હું એમ કહી શકું કે શાલિગ્રામનો આખો જ વહીવટી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, ડૉક્ટરોની પેનલ, આ બધી એટલી બધી માયાળુ છે કે મને એવું નથી લાગતું કે હું હોસ્પિટલમાં છું, મારા ઘરમાં જ બેઠો છું અને ટ્રીટમેન્ટ મળે છે. એવી જ કક્ષાની અહીંયા ટ્રીટમેન્ટ મને મળે છે એવું નહીં, આ તમામ દર્દીઓને મળે છે, સમભાવે સરખી રીતે જ મળે છે. આ તો બધાનો એક મિત્ર જેવો છું, એટલે એક મારા માટે રાઉન્ડ વધુ મારે. બાકી અહીંની ઇક્વાલિટી છે ટ્રીટમેન્ટ આપવામાં, ચાર્જિંગ પણ વ્યાજબી છે અને નિષ્ણાત વ્યક્તિઓ છે. અને કદાચ આવતીકાલે કે ત્રીજે દિવસે હોસ્પિટલમાંથી છુટ્ટી પણ આપશે અને ઘરે આરામ કરી શકીશ. મહિના સુધી ડ્રાઇવિંગ નહીં, 1.5 મહિના સુધી ડ્રાઇવિંગ થઈ શકશે નહીં અને મહિના સુધી ઘરની બહાર નીકળવાનું રહેશે નહીં, એટલી કાળજી લેવાની રહેશે. આ કાળજીને અંતે 1.5 મહિના પછી મારું રૂટિન લાઈફ ચાલુ થઈ જશે. હા, એક જ વસ્તુ રહેશે કે વજન ઊંચકી શકીશ નહીં, નીચો પણ નમી શકીશ, એવી બધી સાહેબે છૂટ આપી છે. એટલે કોઈ પણ જાતની તકલીફ રહેશે નહીં નોર્મલ લાઈફમાં. એટલે હવે પછીના જે વિડીયો છે એ બધા ઘેરથી થશે. પણ એક મિત્રો, ખેડૂતો ભાઈઓ માટે એક મારી ખરેખર અપીલને માન નથી આપતા. ખેડૂતો પોતાનું હિત વિચારતા નથી કે ફરીવાર જૂનમાં મોદી સાહેબની સરકાર આવશે એટલે પાછું આખું જ ગુજરાત કોઈને કોઈ ઇન્ડસ્ટ્રીને લગતું આખું ગુજરાત છે એ અદાણી અંબાણી જૂથમાં વેચાઈ જશે અને સૌરાષ્ટ્રની ખેતી છે, મોટાભાગની ખેતી 2 કે 3 વર્ષમાં આ બંને લોકો હડપ કરી લેશે, ઓછા ભાવથી હડપ કરી લેશે અને ત્યાર પછી સરકાર એને ખેતી માટે પાણી આપશે. એક મારું અનુમાન છે કે અત્યારે આપણને પાણી, સિંચાઈનું પાણી કેમ નથી મળતું, તો માત્રનું કારણ આ જ લોકો છે કે આપણી જમીનમાંથી ઉપજ પૂરતી ન થાય, જમીનના ભાવ ઓછા આવે ઉપજના, એટલે આપણે કંટાળીને ખેડૂતો જમીન વેચી નાખીએ અને એ પૈસાથી આપણે જામનગર શહેરમાં ધંધો કરીશું. પણ મિત્રો, ધંધો કે ઉદ્યોગ હવે સહેલો નથી. એવા મોટા ઉદ્યોગો પણ આ લોકો હડપ કરી લીધા છે, પોતાના કબજે કરી લીધા છે. ત્યારે આપણે 18 કલાક મહેનત કરશું ત્યારે માંડ આપણા 2 ટાંટિયાઓ ભેગા થશે કુટુંબના, એવી પરિસ્થિતિ આ લોકોએ પેદા કરી દીધી છે. અને આપણા એજ્યુકેટેડ યંગ લાઈફને ક્યાંય નોકરી મળશે નહીં અને મળશે તો તેનું શોષણ થશે. ઇવન આજની તારીખમાં મેં તમને વાત કરી હતી કે એન્જિનિયરો છે, ડૉક્ટરો છે, વકીલો છે, વકીલોને તો કાંઈ મળતું જ નથી, જુનિયર વકીલોને પણ સિનિયર જે જુનિયર એડવોકેટને પણ 10-15 હજારની નોકરી મેળવવાના ફાંફા છે. એન્જિનિયરોને માંડ 15 હજારની નોકરી મળે છે, BE થયેલા, ગ્રેજ્યુએટ થયેલાને. એ પોઝિશનમાં હજી વધારો થશે. આપણે બધા યુવાનોએ, ગામડાના હોય કે શહેરના મધ્યમ વર્ગના યુવાનો છે, એજ્યુકેટેડ, એને માત્ર ઉદ્યોગપતિઓની ગુલામી કરવી પડશે અને ખેડૂતો પોતાની જમીન વેચશે એ પોતાની જમીનમાં એને મજૂરી કરવાનો વારો આવશે. અને શિક્ષણ આપણને માયકાંગલું છે, એનું એટલું બધું જબરદસ્ત વેપારીકરણ હવે થઈ રહ્યું છે કે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ લેવું પણ મોંઘું પડશે, લેશે નહીં. સરકારની એક બહુ સ્પષ્ટ પોલિસી મને લાગે છે, આ મારું રાજકીય વિશ્લેષણ છે કે આપણને માયકાંગલું શિક્ષણ આપવું, આપણા યુવાનો ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી મને માયકાંગલા કરી નાખવા, એવી આપણી શિક્ષણ નીતિ છે. અને પછી એ મજૂરને લાયક પણ ન રહે અને
ગરીબ અવસ્થામાં જીવાડવા એવી આ સરકારની પોલિસી છે ને છે. આ બધી વચ્ચે પણ જ્યારે મારા વિડીયો મૂકું છું ત્યારે ખેડૂતોનું તો કંઈ મગજમાં આવતું જ નથી, પોતાના સ્વાર્થમાં જ પડ્યા છે. પણ 5 વર્ષ પછી તમને આ કોઈ જે અત્યારે ઝુંબેશ ઉપાડીએ છીએ, ઝુંબેશ ઉપાડવા માટે કોઈ આ સરકાર મોદી સાહેબ લાયક રહેવા દેવાના નથી. ક્રાંતિ લાવવી બહુ તો તકલીફ પડશે. ખેડૂતો હજી સમજે. મેડિકલ ફેસિલિટી મોંઘી થઈ ગઈ છે. અત્યારે દેખાવ પૂરતા જ આપણને 20-20 લાખના પેકેજ આપે છે. આજે દરેકને એમ કહે છે કે દરેક સિનિયર સિટીઝનને અમે મા કાર્ડ આપીશું આરોગ્ય માટેનું. હજી સુધી કંઈ નથી કર્યું. ઓફકોર્સ મારે જરૂર નથી, પણ હું અત્યારે આરોગ્યનું કાર્ડ લેવા જાઉં તો મને એમ કહે છે કે સર્ક્યુલર આવ્યા નથી. એટલે મોદી સાહેબના વચનો છે એનાથી ભરમાઈ જતા નહીં. એના વચનો પાલન ન કરી શકાય એવા વચનો છે. એવા કોંગ્રેસના પણ છે. કોંગ્રેસ એમ કહે છે કે અમે દરેક મહિલાઓને 1-1 લાખ રૂપિયા આપીશું. મોદી સાહેબ પણ એમ કહે છે કે અમે 1-1 લાખ રૂપિયા આપીને કરોડપતિ દીદી બનાવી દઈશું. એ પૈસા કોણ કાઢશે? મારે ને તમારા ટેક્સ વધારીને કાઢશે. અને કેટલા રૂપિયાનું બજેટમાં જોગવાઈ કરવી પડે. બહેનોની સંખ્યા કેટલા કરોડ છે? આજે 140 કરોડની વસ્તીમાંથી 50% બહેનો હોય તો 50 એટલે 70 કરોડ બહેનોને 1 લાખ રૂપિયા વાર્ષિક આપે તો કેટલી મોટી રકમ થાય. એ રકમમાંથી તો ભારતનું નવીનીકરણ થઈ જાય. માનો કે ગુજરાતમાં જે રકમ એકઠી થાય અને ખેડૂતોને 6,000 આપે છે, એ રકમ ભેગી કરે તો ગુજરાતમાં ખેતી અને ઉદ્યોગનો વિકાસ આપણા જ યુવાનો કરી શકે. પણ ના, આપણા યુવાનોને કરવા દેવા નથી. માત્ર મૂડીપતિઓના ફંડિંગવાળા જ આ કરે અને મૂડીપતિના મદદથી આપણને અત્યારે સહાય કરશે અને પછી આપણને ગુલામ બનાવશે. આમ છતાં આપણા ખેડૂત ભાઈઓનો અને મધ્યમ વર્ગનો આંખ ઉઘડતી નથી. એ આપણી કમનસીબી છે. ગુલામ બનવાની પ્રક્રિયામાં તમે બીજા સ્ટેજમાં આવી ગયા છો. અને આ ઇલેક્શન પૂરું થાય, રિઝલ્ટ ડિક્લેર મોદી સાહેબ આવવાના છે, પાકી વાત છે. આપણી પાસે એવી મૂવમેન્ટ નથી. હા, એક આભાર માનું છું ક્ષત્રિય બહેનોનો કે જેણે સમયને પરિસ્થિતિને આખી મૂવમેન્ટ શરૂ કરી. એ મૂવમેન્ટને કોઈ ઉપાડી લીધી નથી. અને મોદી સાહેબ તો હું તમને વારંવાર કહું છું, એ રાજકીય ચોપાટ રમવામાં નિષ્ણાત છે. એને તો ખરેખર છે ને વિશ્વ પુરસ્કાર આપવો જોઈએ, નોબેલ પ્રાઇઝ આપવું જોઈએ કે એને કેમ પ્રમાણે એને અને અમિત શાહ ગુજરાતના લોકોને કેમ ગુલામ બનાવવા, કેમ વેરવિખેર કરી નાખવા, કેમ અંદરોઅંદરના તળા પડાવવા, એ ચોકઠા ગોઠવવામાં બંને નિષ્ણાત છે. અને મામા શકુની કરતાંય વધુ બુદ્ધિશાળી છે વર્તમાન પરિસ્થિતિમાં. છતાં આપણા લોકો સમજી શકતા નથી. અને છેવટે ક્ષત્રિય આંદોલનમાં એણે તળા પડાવી નાખ્યા, બહેનો વચ્ચે ભાત પાડી નાખ્યા, નેતાગીરી વચ્ચે પાડી નાખ્યા. અને અગાઉના મેં વિડીયોમાં કહ્યું હતું કે મોદી સાહેબની ઈચ્છા ક્ષત્રિય નેતાગીરીને ખલાસ કરી નાખવાની છે. એને પણ ગુલામ બનાવવા માગી રહ્યા છે અને ગુલામ થઈ ગયા છે. ક્ષત્રિય નેતાગીરીમાં પણ 2 ભાગ પાડી દીધા. અને હજી જૂન 4 પછીથી કેન્દ્રમાં નવી સરકાર એટલે કે ફરીવાર મોદી સાહેબ આવશે પછી ક્ષત્રિય નેતાગીરીને ખલાસ કરી નાખશે. આ બધી પરિસ્થિતિમાં આજે આપણા ગુજરાતના લોકોની આંખ ઉઘડતી નથી. એક વિડીયો જોવાની પણ સસ્તી નથી લેતા. હું એમ નથી કહેતો કે એમાં સબસ્ક્રાઈબ થાવ, પણ હા, એક મને થોડોક આનંદ થયો છે, થોડોક જ, કે હમણાં મેં 2 નોટ્સ મૂકી છે વોટ્સઅપમાં. પોલિટિકલ પાર્ટી જે સમય સમજીને 2 વર્ષ પહેલાં મેં રજિસ્ટર કરાવી છે. રજિસ્ટર ગયા વર્ષે થઈ, પણ 2 વર્ષ પહેલાં એની પ્રક્રિયા ચાલુ કરી હતી. અને દિલ્હી ચૂંટણી કમિશનરે 2 વર્ષને અંતે મારી એ ફાઇલ મંજૂર કરી. અને ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી, જેનું ટૂંકું નામ ગુજરાત કિમલોક, એવી પાર્ટીને રાષ્ટ્રીય કક્ષાએ મંજૂરી આપી. અને એના આધારે ગુજરાતમાં તમામ પ્રકારની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે પંચાયતથી માંડી અને કોર્પોરેશન સુધીની ચૂંટણી લડવા માટેની રજિસ્ટર થઈ ગઈ છે અને સિમ્બોલ પણ આપ્યું છે. હવે ધારાસભા અને લોકસભા માટે સિમ્બોલ ચૂંટણી વખતે મળશે.
અત્યારનું ગુજરાત પૂરતું સિમ્બોલ આપણી પાસે આવી ગયું છે, લારી ખેંચતો મજૂર. પંચાયતની ચૂંટણીઓ અને હવે પછીની તમામ ગુજરાતની ચૂંટણીઓ લડવા માટે આખી ટીમ તૈયાર કરી રહ્યો છું. એટલે એ 4 દિવસ પહેલાં વોટ્સઅપમાં બંનેમાં મૂક્યું છે, ગુજરાત કિમલોપના વોટ્સઅપમાં અને ગુજરાત બ્રિગેડ કે જે બિન રાજકીય સંગઠન છે, RSS જેવું સંગઠન છે, એમાંથી તૈયાર થયેલા વ્યક્તિઓને, ઘણા યુવાઓને પોલિટિકલ પાર્ટીમાં લઈશું અને પોલિટિકલ પાર્ટીમાં ઇન્વાઇટ કર્યા છે કે જેને ગુજરાત પ્રત્યે, દેશ પ્રત્યે એક રાષ્ટ્રભાવના હોય એને જ માત્ર જોડાવું. કોઈ પણ જૂના રાજકીય નેતાઓને લેવામાં આવશે નહીં. એટલું જ નહીં, કારણ એના વંશ વારસોને પણ અમે લેવા ઈચ્છતા નથી, કારણ કે આ બધા જ નેતાઓની ફાઇલ છે એ મોદી સાહેબ પાસે છે. જેમ ક્ષત્રિય આંદોલન પડી ભાંગ્યો, મારું નહીં પણ મીડિયાઓનું પણ આંદોલન છે કે બધાની ફાઇલ, કરપ્શનની ફાઇલ, કાળા ધોળાની ફાઇલ એ મોદી સાહેબ પાસે છે. ખાલી ફાઇલ દેખાડે જ છે. વચ્ચે રાજેશ ખન્નાનું એક પિક્ચર હતું, ફાઇલ દેખાડે એટલે નેતાઓ ચૂપચાપ બેસી જાય છે અને ત્યાંથી દોરી સંચાર થાય, એ લોકો આગળ આવે છે. જેમ અત્યારે છેલ્લી આપણે ફર્ટિલાઇઝર કારખાનામાં એમાં જે બન્યું તે દિલીપ સંઘાણીની ફેવર કરતાં આપણે જેતપુરમાં જયેશ રાદડિયાને પણ ઇનડાયરેક્ટ સપોર્ટ કર્યો. આવું પોલિટિક્સ લાવી અને મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ બે ગુજરાતના પોલિટિક્સને ખલાસ કરી નાખશે, આપણને ગુલામ બનાવી દેશે. તો હજી મિત્રો, અને આ એટલા માટે બધું જ મારા ખર્ચથી કરું છું, કોઈ પાસેથી એક નવો પૈસો પણ ઉઘરાવ્યો નથી. અને એ ઝુંબેશ એટલે ઉપાડું છું કે મારે પેન્શન છે એમાં વધારો આવે છે, એ બધો વધારો વાપરી નાખું છું. કોઈ માટે હું બચત કરતો નથી. અને બીજી વાત સ્પષ્ટ છે કે પોલિટિકલ લાઈફમાં અને આ સંગઠનની લાઈફમાં મારા કુટુંબનો કોઈ સભ્ય આજે નહીં પણ ભવિષ્યમાં પણ આવવાનો નથી. માત્ર ને માત્ર નવી નેતાગીરી ઊભી કરી 5 વર્ષ પછી, સત્તા પરિવર્તન પછીથી નવી નેતાગીરીને બધું સોંપી દેવું છે. પણ એ એવી નેતાગીરી હશે કે જેમાં મારા કોઈ સગાવાલા નહીં હોય, મારા મિત્રો નહીં હોય, મેરિટ ઉપર જે નીડર માણસો છે એને જ સોંપીશ. અને મોદી સાહેબની કે અમિત શાહની તાકાત નથી કે એને ખરીદી શકે. હા, અને 2-5 મિત્રો જો ખરીદાય છે 2-5%, તો એનું આપણે રાજકીય જીવન ખતમ કરી નાખીશું. એવી પણ આપણી પાસે આ યોજના છે. એટલે ગુજરાતના કેવી રીતે આપણે પરિવર્તન આપવા માગીએ છીએ એ આ કૃષિ અર્થતંત્રથી શરૂ કર્યું છે. પછી કૃષિ અર્થતંત્રના પહેલો વિડીયો હતું કે ગ્રામ પંચાયતને બંધારણીય સત્તાઓ અપાવી, જે આપણે ગુલામ બનાવી દીધી છે ગ્રામ પંચાયતે, કોંગ્રેસે અને અત્યારના શાસક પક્ષે. ગુજરાતને ગ્રામ પંચાયત એક્ટની કોઈ પણ સત્તા રહેવા દીધી નથી. અને એમાં પંચાયતની જે મિટિંગો બોલાવી, આ બધી વસ્તુ ખલાસ કરી નાખી છે. સરપંચોને ભ્રષ્ટાચાર માટેનો છૂટો દોર આપી દીધા છે. એટલે સરપંચો પણ મોદી સરકારના બની ગયા છે. અને હવે પાછા એને સંસદ સભ્યો, વિધાનસભાની માફક મહેનતાણું પણ આપશે અને સાલિયાણું પણ આપશે. તો ગામડાની એવી જે અનિચ્છનીય સરપંચમાં લોકો બેઠા છે એને હવે પછીની પંચાયતની ચૂંટણીઓમાંથી આપણે એને હાંકી કાઢવા છે અને નવી નેતાગીરી સ્થાપવી છે. એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, આપણે 3-4 વર્ષમાંથી આપણી નવી નેતાગીરી ઊભી કરવી છે. અને એમાંથી જે લોકોને ઉત્સાહ છે એ સીધા ગુજરાત કિમલોપના વોટ્સઅપમાં પણ જોઈન્ટ થઈ શકે. મિત્રો, નામથી તમે જોઈન્ટ થાવ, જેથી કરીને હું મોબાઈલમાં સેવ કરું, એની સાથે સંપર્ક થઈ શકે. અને આજે 2 જિલ્લાની અંદર આખું સંપૂર્ણ ગોઠવાઈ ગયું છે, જેમાં બનાસકાંઠાની અંદર ધાનેરાના નટુભાઈ પટેલ છે, એની સાથે જયેશભાઈ ચૌધરી પણ છે, અને આ બાજુ અમરાભાઈ ચૌધરી છે દિયોદરમાંથી. આ 3ને સંપૂર્ણ સત્તા આપી છે. અને હવે પછીની અને પોરબંદર જિલ્લામાં કાનાભાઈ ખૂટી છે, એ રાજકીય પક્ષમાંથી સત્તાવાર રીતે નેતાઓ છે. અને એ લોકો પોતાના સ્થાનિક લેવલે જે કંઈ નિર્ણયો લેશે એમાં આપણી ઉપર કોઈ નેતાગીરી નથી. અમારે એ 3 સાથે બેસીને બનાસકાંઠાના નિર્ણયો એ લેશે, પોરબંદરના નિર્ણયો કાનાભાઈ ખૂટી સાથે બેસીને એ નિર્ણયો લઈશું.
એટલે સંપૂર્ણ લોકશાહી ઢબથી આપણી પાર્ટીનો વિકાસ થશે, નવી નેતાગીરી ઊભી થશે. કોઈ બંધન નહીં રહે. માત્ર એટલું જ જોવાનું છે કે જે જગ્યાએ આપણે ઉમેદવાર મૂકવાના છે એ ઉમેદવાર લાયક છે કે નહીં. એજ્યુકેટેડ ઉમેદવાર હશે એને વિધાનસભામાં અને લોકસભામાં મોકલીશું. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પંચાયતની અંદર બંને પ્રકારના ઉમેદવારો હશે. અનુભવી ખેડૂતો હશે અને ગ્રામ્ય વિસ્તારનો કેળવાયેલો વર્ગ હશે જે કાયદાઓ સમજી શકે. અને કૃષિ ક્ષેત્રે 20 ગામ દીઠ જે આપણે ઉત્પાદક એકમો સ્થાપવા છે એ ઉત્પાદક એકમો ગામડાના 20 ગામના ખેડૂતોની માલિકીની જ કંપની હશે અને એમાં સંચાલન યુવાનો અને અનુભવી ખેડૂતો અને મજૂરો હશે. એમાં 3 પ્રકારના છે. કૃષિ પ્રોસેસ માટેના એટલે ગામડાના ખેડૂતે પોતાએ નક્કી કરેલ ભાવથી એ આપણી કંપનીઓને વેચાણ કરશે. કંપની તરત જ એનું પેમેન્ટ પણ આપી દેશે. સરકારની જેમ લબડાવશે નહીં. સરકારના પેમેન્ટ આજે 2-4 મહિના નથી મળતા. ત્રીજે દિવસે એનું પેમેન્ટ એના ખાતામાં જમા થઈ જશે અને એ જ ઉત્પાદન થાય એમાં એ જ ખેડૂતો શેર હોલ્ડર હશે અને ઉત્પાદન થઈને આપણને દોઢો ભાવ મળશે અને એ વધારો પાછો ખેડૂતોને મળવાનો છે અને એના ફંડમાંથી ગામડાનો વિકાસ પણ થશે. આ જાતનું આખું આયોજન છે. એટલે એમાં પણ રોજગારીની તકો છે. મિત્રો, જે રોજગારીની વાત આવશે વિડીયોની અંદર તો એક અપીલ હજી કરું, જો તમને ગળે ઉતરે તો. આ બધું તમારા માટે છે, મારા માટે નથી. તમારે ગુલામ રહેવું હોય તો છૂટ છે. કોઈ રાજકીય પક્ષના ખેડૂત સંગઠનોનો ગુલામ રહેવું હોય તો મુબારક છે, પણ જેને ગુલામ નથી રહેવું અમારી સાથે જોડાય. અમારે જાજા મિત્રો નથી જોતા, અમારે 40% મિત્રો જ જોઈએ છે. બાકી જેને ગુલામ રહેવું હોય એને છૂટ અમે આપવાના છીએ. આ પરિસ્થિતિમાંથી અમે મૂવમેન્ટ શરૂ કરવાના છીએ. કોઈ પાસેથી પૈસો પણ ઉઘરાવતા નથી. કોઈ રાજકીય ઔદ્યોગિક એકમો પાસેથી અમે પૈસો નહીં ઉઘરાવીએ. એટલે હવે જે મારા વિડીયો આવે છે, હવે પછીના શિક્ષણના વિડીયો હશે, તો એ વિડીયો જુઓ, સાંભળો, ફોરવર્ડ કરો અને મારી યુટ્યુબના સબસ્ક્રાઈબર બનો. આપણું ગુજરાતમાં 1 થી 2 કરોડ લોકો સુધી વિડીયો જશે તો જ આપણું પરિવર્તન આવશે. દરેક જગ્યાએ પહોંચી શકવાનો નથી. હવે મારી મર્યાદા તો આવી ગઈ, હરીફરી શકીશ ચોક્કસ રીતે, પણ ગામડે સુધી પહોંચવું, એક જ વાર પહોંચવું છે. અમે આખું જે ઝુંબેશ ઉપાડીશું, એક આખું પરિવર્તન માટેનું, રાજકીય વહીવટી પરિવર્તનની એનો રસ કાઢીશું. રસ એટલે ગામડે ફરી શકાય ને એક રૂટમાં લોક જાગૃતિ લાવી શકાય એવું. એમાં સાથીદાર મિત્રો છે જે તે જિલ્લાના. આવું એક જ વાર કરીશું, વારંવાર થશે નહીં. તો ત્યાર પહેલાં મારા વિડીયોને પ્રચલિત કરો, ફેલાવો. હજી તમારી પાસેથી અપેક્ષા રાખું છું. માત્ર મારે 30 થી 40% સાથીદારો જોઈએ છે ગુજરાતમાં, એટલે પરિવર્તન આવી જશે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.